પાટણના માલસુંદ ગામે ચોલ ક્રિયા પ્રસંગે આશીર્વાદ આપવા માટે સંતો પધાર્યા. દુધેશ્વર મહાદેવ મંદિર અડિયા જાગીર મઠના મહંત શ્રી ગજાનનગિરી બાપુ આદિપુર ગાંધીધામ પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી બ્રહ્મચારી પ્રકાશાનંદજી બાપુ તેમજ પથમેડા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ નંદજી બાપુ તેમજ શ્રી ધીરેન સ્વરૂપ બ્રહ્મચારી વગેરે સંતો પાટણ જિલ્લાના માલસુંદ ગામના વતનીને લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ તેમજ સર્વ સમાજના સામાજિક આગેવાન એવા નરેશભાઈ જયંતિલાલ જોશીના દીકરા રાજના પુત્ર પરીક્ષિતની ચોલ ક્રિયા બાબરી પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સગા સ્નેહીજનો પધારી દીકરાને આશીર્વાદ પાઠવ્યા. પૂજ્ય સંતોએ સમાજમાં ભાવનાત્મક ભાવ જાગે તેમજ પરસ્પર અન્ય સમાજો સાથેનો પણ વ્યવહાર ઉત્તમ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના કર્મથી જ મહાન બને છે. સમાજમાં દીકરીઓ કરતાં પણ દીકરા ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ લાયકાતો પ્રાપ્ત કરે તે બાબતે પણ શીખ આપી હતી. આ પ્રસંગે પૂજ્ય સંતોએ રાજ નરેશભાઈ જોશી, દશરથજી ઠાકોર, ભરતભાઈ આર્ય, ભાસ્કરભાઈ ઠાકર, દિનેશભાઈ જોશી, વસંતજી ઠાકોર વગેરે મહાનુભાવો વિવિધ ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ વહન કરતા હોવાના કારણે સર્વેનું સાલ અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી સન્માન કર્યું હતું. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, એનડી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.